ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. છેલ્લા 3 લેક્ચરથી આપણે તમારું ચેપ્ટર નંબર 5 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ એમ કોમર્સ એટલે કે એમ કોમર્સનો પરિચય, એના ઘણા બધા ટોપિક આપણે જોયા હતા. લાસ્ટ આપણે સાંકેતિકરણ ટોપિક એટલે આની પહેલાનો ટોપિક હતો ફાયર વોલ. યસ, આપણે આ ફાયર વોલનો ટોપિક જોયો હતો અને આજે સાંકેતિકરણ નો ટોપિક જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે હું સમજાવું આ ટોપિક પહેલા એટલું કહી દઈશ કે કોમ્પ્યુટર સાયન્સની અંદર ઘણા બધા લોકો પીએચડી કરતા હોય છે, એટલે કે ડૉક્ટરની પદવી જેની પાસે હોય છે. તો એ બધા લોકો પણ આ ક્રિપ્ટોગ્રાફીનો ટોપિક પોતાના પીએચડીમાં લે છે. તો એટલો ઊંડો ટોપિક આ છે જેનું નામ છે ક્રિપ્ટોગ્રાફી એટલે કે સાંકેતિકરણ. હવે શું કહેવા માંગે છે ટોપિક? તો કે માહિતીને અવાચ્ય સ્વરૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની કળા એટલે કે સાંકેતિકરણ. હવે માહિતી છે એને અવાચ્ય સ્વરૂપ. હવે અવાચ્ય સ્વરૂપ એટલે શું કે તમે જોઈ શકો પણ તમે એને વાંચી ન શકો. હું તમને એક એવું એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો કે કદાચ આપની પાસે મરાઠીમાં કંઈ લખેલું હોય કે કન્નડમાં કે તમિલમાં કે તેલુગુમાં કંઈ લખેલું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે એને વાંચતા ન આવડે, કારણ કે આપણને આવડતી નથી. પણ હવે એવી ભાષા હોય ને કે એટલે એવી માનો કે આમાં જે મરાઠી તમિલ તેલુગુમાં લખાણ જે લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એ જેની માતૃભાષા મરાઠી તમિલ તેલુગુ છે એને તો આવડતું હોય ને. પણ આ કેવું છે કે આ કોઈ વાંચી શકે નહીં એવી ફોર્મેટમાં આપણે કહી શકીએ, એટલે કે જેને સાંકેતિકરણ કહેવામાં આવે છે. સાદા લખાણને સાંકેતિક અલ્ગોરિધમ વડે ખાનગી કે ગુપ્ત લખાણમાં ફેરવે છે. સમજી લો, આ એક પ્રકારની ટેકનિક છે. સિમ્પલ જે લખાણ હોય સાદું, કે તમને મને ખબર છે કે આ લખાણનો મતલબ એટલે માનો કે ઇંગ્લિશમાં કોઈ લખેલી ટેક્સ્ટ હોય તો એ આપણને બધાને વાંચતા આવડે ને, ઇંગ્લિશ થોડું ઘણું એમ. તો સામાન્ય જે ટેક્સ્ટ લખેલી છે એને શું કરે છે કે એક અલગ પ્રકારના અલ્ગોરિધમ એટલે એક પ્રકારના અલ્ગોરિધમ, આમ તો એક કોમ્પ્યુટરની ટેકનિક છે પ્રોબ્લેમને સોલ્વ કરવાની સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. તો એક ખાસ અલ્ગોરિધમ વડે, એટલે આપણે અલ્ગોરિધમ, અહીંયા વર્ડ તમને ભારે લાગતું હોય તો હું એવું કહી દઉં કે ખાસ ટ્રીક વડે. એ ટ્રીક ખાલી અમુક લોકોને જ ખબર હોય કે આની ટ્રીક આ છે. એટલે ખાસ એવી અલ્ગોરિધમ વડે ખાનગી કે ગુપ્ત લખાણમાં ફેરવે છે. એટલે ખાનગી કે ગુપ્ત લખાણમાં ફેરવે ને એનો મતલબ એમ થયો કે એ જે તે વ્યક્તિને જ ખબર હોય, બીજા કોઈ વ્યક્તિ એને ઇવેલ્યુએટ કરી શકે નહીં, ઓળખી શકે નહીં. અને પાછું એને અસાંકેતિકરણ પણ એને કરી નાખે, એટલે પાછા બિનસાંકેતિકરણ એને રીડ કરી શકે. એટલે નોર્મલ માણસો પણ એને રીડ કરી શકે. એટલે આમાં કેવું હોય કે કોઈ એક ટેકનિકથી લોકોએ બનાવ્યું હોય કે મેં તમને આની પહેલાંના આપ્યું હતું કે થપ્પોદા રમતા હોય ત્યારે આપણે કોઈ પણ એક એવી નિશાની રાખીએ છીએ. કોઈને બોલાવવા હોય તો આપણે મેસેજ કરતા હોઈએ તો કોઈ અલગ પ્રકારની એવી રાખીએ છીએ. અલગ અલગ આ બધા આવે જ છે. જય શ્રી કૃષ્ણ કેવું હોય તો હવે JSK, એટલે આ હવે ખ્યાલ આવી ગયો છે કે બધાને. બટ પહેલી વાર નવું આવ્યું હોય તો આપણે એમ થાય JSK એટલે શું, બટ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કેવું હોય તો JSN, એવી રીતે એમ. તો જય માતાજી કેવું હોય તો JM, જય માતાજી. મારું નામ પણ એવું જ છે, JP, બરાબર. તો આવી રીતે સાંકેતિકરણ કરે છે. હવે એક સાંકેતિકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી, આ ક્રિપ્ટોકરન્સી તમે નામ સાંભળ્યું હશે, એવી રીતે આ ક્રિપ્ટોગ્રાફી એટલે કે સાંકેતિકરણ એટલે કે જે લખાણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ કંઈક અલગ લખેલું હોય, એટલે જે આપણે વાંચી શકતા નથી. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું, બરાબર. ચલો, તમે તમારી સ્ક્રીન સામે આ જુઓ. એટલે તમારે ફક્ત ને ફક્ત આ લાલ છે એ જ જોવાનું છે, બરાબર. આ લાલ જે લખાણ લખેલું છે એ જ તમારે છે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું તમને અંડરલાઈન કરી દઉં. આઈ એમ સોરી. યસ, તો તમારે ખાલી આટલું લખાણ જ જોવાનું છે. યસ, હવે આ શું લખેલું છે તમને આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો? પેમેન્ટ જોઈ શકો છો તમે કે આ લખાણ જે લખેલું છે એમાં IPXBSFZPV એવું લખેલું છે. હવે આનો મતલબ શું કરવો? માનો કે તમે આ કોઈને મેસેજ કરશો તો કોઈ શું કહે કે આ હું મોકલું કે તે મને, બરાબર. આનો કોઈ મતલબ થતો નથી, બરાબર.
તો મેં તમને આવો મેસેજ કર્યો હોય અથવા તો તમે કોઈને આવો મેસેજ કર્યો હોય તેનો મતલબ કોઈ ના કરે એટલે કોઈ ડિલીટ કરી નાખે. પણ આ મેસેજ એટલે કે આ વસ્તુ તમે જેને મેસેજ કરવા માગો છો એની સાથે તમે પહેલાં ડિસ્કસ કરી લીધી હોય કે હું જે આ મેસેજ મોકલું છું એનો તારે આવી રીતે મતલબ નીકાળવો. યસ, આવી રીતે જે મિલિટરીમાં હોય છે, આતંકવાદી લોકો કરતા હોય છે, બરાબર, સુરક્ષાની એજન્સી હોય છે, બરાબર, કમાન્ડોને પણ આવી રીતે તાલીમ આપવામાં આવે છે. તો આવું જ કંઈક છે. તમારા જે ઇન્ફોર્મેશન છે એને શું કરી નાખે છે, સાંકેતિકરણમાં રાખી દીધું. આ એક ઇન્ફોર્મેશન જ છે, એક મેસેજ છે, એને કેમાં કરી નાખ્યો, આવી રીતે મેં લખી નાખ્યો છે. એટલે આપણે ઉકેલી શકતા નથી. એને ઉકેલવા માટે શું છે, સિમ્પલ જ છે. જુઓ, કાંઈ નથી લખેલું. ક્રિપ્ટોગ્રાફીનું એક સામાન્ય ઉદાહરણ છે. શું છે, હાઉ આર યુ લખેલું છે, બરાબર, એને પ્લેન ટેક્સ્ટ કહેવાય. અને IPXBSFZPV એને ચીપર ટેક્સ્ટ કહેવાય. એટલે કે એકચ્યુઅલી જે મેસેજ લખેલું છે ને IPBX, એનો મતલબ થાય છે હાઉ આર યુ. હવે એમ કેમ મતલબ કાઢ્યો મેં હાઉ આર યુ? તો કે જુઓ, અહીંયા આગળ એક સિમ્પલ આપણને એવી ટેકનિક અહીંયા આપેલી છે કે આ H છે તો ABCD પ્રમાણે H પછી શું આવે તો કે I, બરાબર છે. એવી જ રીતે આપણે આગળ વધીએ તો O પછી શું આવે તો કે P, બરાબર. W પછી શું આવે તો કે X, બરાબર. તો આ રીતે તમે છે એ ગેટ કરી શકો છો. સિમ્પલ છે કે A પછી શું આવે તો કે B. આ એક સામાન્ય ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, એટલું સમજજો, બરાબર. આમાં કોઈ પણ હોઈ શકે છે, આવી કોઈ પણ ટ્રીક હોઈ શકે છે. હવે મેં એ પછીનો અક્ષર લીધો, કોઈક પહેલાનો અક્ષર લઈએ, કોઈક એવું કરે કે ABCDના અક્ષરને નંબર આપી દેવામાં આવે, કોઈ પણ એક સંકેત દેવામાં આવે, એટલે કોઈ એક આકૃતિ દઈ દેવામાં આવે કે ભાઈ આવું હોય તો આ હોય તો આ, એટલે પછી આકૃતિ લાગે આપણને, બરાબર. પછી એનો સોફ્ટવેર છે, આવું એક સોફ્ટવેર બનાવી નાખવામાં આવે કે જે મેસેજ આવે છે એને તમારે ઇવેલ્યુએટ કરી નાખવાનું. એટલે જે લખાણ લખેલું હોય એને એ લોકો આવી રીતે આખા કન્વર્ટ કરી નાખે. એટલે આખું લખાણ છે એ આવા ચીપર ટેક્સ્ટમાં લખેલું હોય. એટલે તમે જે મેસેજ મોકલતો હોય ત્યારે એને આપણે ઉકેલવો બહુ જ અઘરો થઈ જાય. અને પછી જ્યારે જે વ્યક્તિને હકીકતે ઉકેલવાની જરૂર છે એ વ્યક્તિ ઉકેલી લેશે. એક સિમ્પલ વસ્તુ છે, આતંકવાદી છે એ મેસેજ મોકલે છે તો આવી ચીપર ટેક્સ્ટમાં મેસેજ મોકલે છે. આપણને મેસેજ રિસીવ થાય કે શું મેસેજ મોકલ્યો તો આપણને એનો આઈડિયા આવતો નથી. બીજો આતંકવાદી જે છે એની સાથે ડિસ્કસ કરેલું હોય એને કે ભાઈ હું તને જે મેસેજ મોકલું એનો તારે મતલબ આવો કાઢવો, એટલે એવા સોફ્ટવેર પહેલેથી એ લોકો બનાવી જ લે છે કે જેથી કરીને એને ઝડપથી, કારણ કે એક લીટી તો ન હોય ને, ઘણા બધા સંદેશા મોકલા હોય, તો આ બધા જે સંદેશા છે એના માટે આવો ઉપયોગ કરવામાં આવે છે સાંકેતિકરણનો. પણ હવે જેમ આતંકવાદી ઉપયોગ કરે છે એવી રીતે આપણી સુરક્ષા એજન્સી પણ આપણે ઉપયોગ કરે છે, ડિફેન્સ એજન્સી પણ આપણી ઉપયોગ કરે છે. તમારો ડેટા છે એને એનું સંકોચિત સ્વરૂપ કરવા માટે, એટલે કે ડેટા જે જગ્યા ઉપાડે છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમારું જે આ વોટ્સઅપ છે, બરાબર છે, વોટ્સએપ છે એની અંદર, એટલે કે તમે જ્યારે કોઈ ઇમેજ કોઈ વ્યક્તિને મોકલાવો છો તો એ ઇમેજ છે નાની થઈ જાય છે. તો એ નાની થઈ જવા પાછળ પણ આવા કંઈક સોફ્ટવેર અથવા આવું કંઈક મિકેનિઝમ હોય છે કે જેની પાછળ એને એ ફાઇલને કમ્પ્રેસ કરી નાખે છે, બરાબર. તો આવી રીતે ડિફેન્સ એજન્સીવાળા અને આવું કરતા હોય છે, તો એના સોફ્ટવેર છે. તો આ એક ફાયદો પણ છે. અને બીજી વસ્તુ કે જેની પાસે સોફ્ટવેરનું નોલેજ હશે, જે લોકો આવા સોફ્ટવેર બનાવતા હશે, તો એ લોકો આવી રીતે એને કળ પણ પકડી શકે છે, જેથી કરીને આતંકવાદીના મલિન અને ખરાબ જે આવા જે ઇન્ટેન્શન જે હોય એ પણ આપણા જાબાશ જવાનો છે એને પકડી શકે છે, કમાન્ડો છે એ પકડી શકે છે. તો આવું બધી એક આ ટેકનોલોજીની વસ્તુ છે, કારણ કે હવે લોકો ચોરી છે ને હવે સ્માર્ટ થઈને કરે છે, પણ તો એને ખબર ન હોય કે આપણી ઇન્ડિયન આર્મી પણ એટલી સ્માર્ટ છે, બરાબર. તો આવી બધી વસ્તુ છે એ તમે કરી શકો છો ક્રિપ્ટોગ્રાફી. તો એક ક્રિપ્ટોગ્રાફી એક સામાન્ય ઉદાહરણ હતું. આગળ જોઈએ તો એટલે ક્રિપ્ટોગ્રાફીથી તમે તમારી માહિતી છે એને સુરક્ષિત રાખી શકો છો. કદાચ કોઈ વ્યક્તિ રિસીવ કરે છે તો એ વ્યક્તિને એનો આઈડિયા આવતો નથી, કારણ કે એની પાસે એનો સોફ્ટવેર ના હોય, એની પાસે એની કી ન હોય કે કેવી રીતે એને, હા બસ આ કી છે કે ભાઈ કેવી રીતે ઓલું કહે ને કે ભાઈ
તાળું હોય એની ચાવી હોય જ એમ, તો એને ખાલી તાળું જ આપવામાં આવે એમ, એની કી આપવામાં આવતી નથી. એટલે એકલા તાળાથી એનાથી કાંઈ થાય નહીં એમ. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી આવે છે સોકેટ સિક્યોર સોકેટ લેયર, એટલે કે સોકેટ સિક્યોર લેયર, એટલે કે ટૂંકમાં કહીએ તો SSL. હવે આ ફૂલ ફોર્મ છે, દર વખતે એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો આ ફૂલ ફોર્મ આપણે કંઠસ્થ કરી નાખીશું, સોકેટ સિક્યોર લેયર. આ શું કે છે? હવે તમે જ્યારે કોઈ વેબસાઇટ જોવો છો તો આ વેબસાઇટનું જે એડ્રેસ હોય ને એની પાછળ એની આગળ લગાડેલું હોય HTTP અને HTTPS. હવે એમાં અમુક વેબસાઇટમાં તમે જોજો કે HTTP લગાડેલું હોય ને અમુક વેબસાઇટમાં HTTPS લગાડેલું હોય. હવે આપણને શું ખબર કે આ HTTP અને HTTPSમાં શું ડિફરન્સ છે? તો એક હું તમને SBI એટલે આપણી બેંકની વેબસાઇટ છે એનું તમને ઝૂમ કરીને બતાવું છું. યસ, તમે જોઈ શકો છો અહીંયા આગળ SBIની વેબસાઇટ છે એની, બરાબર. આ એનું URL છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર અહીંયા આ લોકોએ આપણને શું કર્યું છે કે જુઓ, અહીંયા HTTPS એવું લગાડેલું છે, જુઓ છે, બરાબર, જોઈ શકો છો ખાસ તમે. યસ, આ ખાસ 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 એટલે સિક્યોર છે. હવે એ HTTPS શું છે? તો કે HTTPS છે ને એ પ્રોટોકોલ છે. પ્રોટોકોલ શું છે આપણે આગળ ભણવાનું આવશે ત્યારે શીખવાડશું, અથવા તો તમારે આવી ગયું હશે. પ્રોટોકોલ એટલે શું? તો કે એક નિયમોનો સમૂહ છે. અહીંયા આગળ આપણે એવું કહી શકીશું, પ્રોટોકોલ છે, બરાબર. બાકી તો તમને બધું ખબર જ છે કે આ બાકીનું છે, બાકીનું જે વધ્યું એ વેબસાઇટનું નામ છે, આ www છે, બરાબર. તો હવે અહીંયા આગળ પહેલા તમે જુઓ કે આ લખેલું છે HTTPS. એનો ફાયદો શું છે? એનો ફાયદો અત્યારે તો આપણને જોવામાં તો કંઈ લાગતો નથી, પણ તમને એક મસ્ત વસ્તુ બતાવું કે કોઈ પણ વેબસાઇટ તમે જ્યારે ઓપન કરશો એમાં જો HTTPS લગાડેલું છે, તો તમે જ્યારે બ્રાઉઝરમાં ઓપન કરશો તો અહીંયા આગળ આવી લોકની નિશાની તમને જોવા મળશે. જોજો, અહીંયા આગળ આવી લોકની નિશાની છે. લોક એટલે શું? તો કે સિક્યોર છે. એટલે HTTPS વાળી જે વેબસાઇટ છે, યસ, આપણી આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, એ છે સુરક્ષિત છે. અહીંયા આગળ આપણને કીધું જ છે કે જે સાઇટ સુરક્ષિત છે તે ખાતરી આપે છે. એટલે HTTPના સ્થાને HTTPS થી એ શરૂ થાય છે. એક સિમ્પલ વસ્તુ છે કે જે સાઇટ, જોજો ખાસ, સુરક્ષિત કોણ છે એ કહી દઉં તમને કે સુરક્ષિત છે એ HTTPS છે, એ સુરક્ષિત છે, બરાબર. અને HTTP છે એ એટલું બધું સુરક્ષિત નથી HTTPSની કમ્પેરિઝનમાં. HTTPSનું ફૂલ ફોર્મમાં HTTPનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. અહીંયા આગળ S એટલે શું? તો કે સિક્યોર એમ, બરાબર. તો અહીંયા આપણે એટલા પરથી એવું સાબિત કરવાનું કે કોઈ એવી સાઇટ હોય તમને એમ કે એમાં પૈસા ભરો કે આવું બધું હોય, તો આપણે ચેક કરવાનું કે ભાઈ HTTPS છે, તો એનો મતલબ એમ થયો કે સુરક્ષિત સાઇટની ગણતરીમાં આવે છે. HTTP છે એમાં છે એ ઓછી સુરક્ષા છે. એટલે અત્યારના લોકો જે છે HTTP, તમે ગૂગલ, યુટ્યુબ, ફ્લિપકાર્ટ, એમેઝોન, આ બધી સાઇટ તમે છે ને એકવાર ઘરે જઈને ચેક કરી લેજો. ઘરે જાઓ ત્યારે તમે ચેક કરી, એટલે ઘરે જ છો એટલે ચેક કરજો, બરાબર, મોબાઈલમાં, તો તમને આઈડિયા આવશે કે એમાં શું પ્રોટોકોલ યુઝ થયો છે. એટલે બધામાં આ HTTPS જ પ્રોટોકોલ યુઝ થયો છે, બરાબર. ત્યારબાદ શું છે? તો કે વેરીસાઇન લોગો. હવે એક પ્રકારનો લોગો છે, એવો પણ આપવામાં આવે છે વેબસાઇટને. યસ, આ લોગો આવો હોય છે. આ લોગો તમારી સામે, યસ, આવો લોગો અહીંયા આપવામાં આવે છે. આવો લોગો હોય એનો મતલબ એમ થયો કે વેબસાઇટ છે એ સુરક્ષિત હોવાની ખાતરી આપે છે. એટલે કે આ કંઈ તમારી સાથે ફ્રોડ, કંઈ એમ કે ચીટિંગ વેળા કંઈક, બરાબર છે, કંઈ ચીટિંગ નહીં કરીને તમને આ ખાતરી આપે છે. તો તમે હવેથી ખાસ એવું પણ ધ્યાન રાખશો કે જે વેબસાઇટમાં HTTPS થી લખેલું હોય તે વેબસાઇટ અને વેરીસાઇન લોગો જે છે એ તમે કરી શકો છો. એટલે સોકેટ સિક્યોર લેયર કહેવાય. એટલે અત્યારની જે વેબસાઇટ બને છે એમાં સોકેટ સિક્યોર લેયરવાળી બને છે. એટલે આ સોકેટ સિક્યોર લેયરવાળી જે વેબસાઇટ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ વેબસાઇટ છે એ સુરક્ષિત છે. એટલે એમાં હેકિંગ થવાના ચાન્સીસ છે એ બહુ ઓછા થાય છે, જેથી કરીને તમારો ડેટા છે, તમારું સ્ટેટ છે, એ બધું તમારું જે છે એ સિક્યોર રહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા.
બૌદ્ધિક સંપત્તિ એટલે શું કીધું આપણને? એટલે બૌદ્ધિક સંપત્તિ એટલે શું? તો કે પ્રોટેક્ટિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. હવે બૌદ્ધિક સંપત્તિ એટલે શું? એટલે કે જે સંપત્તિ આપણે ગુજરાતી હોય કે દરેક લોકો હોય, સંપત્તિની વાત આવે ને એટલે આપણે ગાડી, બંગલા, મોટર, નોકર ચાકર આપણા મગજમાં આવું આવે છે. એટલે આમ તો નોકર ચાકર તો નહીં, બટ ગાડી, બંગલા, ખેતર, જમીન, વાડી, રૂપિયા, પૈસા, સોનું, દાગીનો, બરાબર છે, હીરા, માણેક, આ બધી જે વસ્તુ છે એ મગજમાં આવે. પણ આ કેવી છે? ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક સંપત્તિ. તમે તમારી બુદ્ધિથી કમાણા હોય. એટલે હવે તમે કહેશો કે સાહેબ તો ઓલું કમાણા હોય બુદ્ધિથી, બરાબર, હું ના નથી પાડતો, બટ આ એવી વસ્તુ છે કે જે માનો કે કોઈ રીચ ફેમિલીમાંથી બિલોંગ ન કરતું હોય અને પછીથી રીચ થયા હોય તો એની પાછળ આ લોકો, આવા કંઈક લોકો છે કામ લાગતા હોય છે. જેમ કે કોઈ પુસ્તક બનાવે, કોઈ સોફ્ટવેર બનાવે, કોઈ સંગીત વિડીયો બનાવે અને પછી રાતોરાત અમીર થઈ જાય તો એની જે પ્રોપર્ટી હોય એના ઉપર લે, એટલે એની જે પ્રોપર્ટી બનતી હોય તો એનું કારણ શું છે? તો કે એ બહુ સારા ગાયકો હોય, સારા સોફ્ટવેર ડેવલપર હોય, સારા પુસ્તક લેખક હોય છે, સારું સંગીત વગાડતા હોય કે ગાતા હોય, બરાબર છે, સારી વેબસાઇટ એને બનાવી હોય કંઈ, એટલે આવી બધી વસ્તુ છે એની પાછળ રહેલી હોય છે. તો આ બધી વસ્તુ છે જે પુસ્તક, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એના ઉપર છે પ્રોટેક્ટિંગ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબ પેજ. એટલે તમારું કોઈ સ્લોગન હોય, તમારી કોઈ ચિત્ર છે તમારા ધંધાની, કોઈ ઇમેજ છે, કોઈ ટેગલાઇન છે, બરાબર, તમારું વેબ પેજ છે, તમારું મ્યુઝિક છે, એના ઉપર એક કોપીરાઇટ લાગે છે, બરાબર, એટલે કે એને પ્રોટેક્ટિંગ કરે છે. એટલે કોઈ બીજા વ્યક્તિ છે એનો ઉપયોગ છે એ કરી શકતા નથી, બરાબર, અને કરે તો એ કાયદાકીય ગુનો ગણવામાં આવે છે. તો આ રીતે તમે છે એ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આગળ જોઈએ તો કેવી રીતે આને આપણે પ્રોટેક્શન આપીશું તો ચેક કરીએ. સૌથી પહેલા આવે છે સ્વાધિકાર. સ્વાધિકાર શું છે? સર્જકના મૂળભૂત, એટલે સ્વાધિકાર એટલે કોપીરાઇટ. તો શું કે છે કોપીરાઇટ? તો કે સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના વ્યક્તિ અધિકાર ધરાવે છે કે પોતાના ઉપયોગમાં લે છે તેની સામે રક્ષણ આપતો અધિકાર. સર્જક એટલે પોતે વ્યક્તિ છે, કોઈ વસ્તુ, એટલે કે એનું કોઈ કાર્ય હોય છે કે કોઈ વસ્તુ હોય છે, એની અનુમતિ વગર એના જે બનાવેલી વસ્તુ છે એનો ઉપયોગ કરે છે, એની સામે રક્ષણ આપતો અધિકાર છે. માની લ્યો કે મેં કોઈ એક સરસ મજાનું ગીત બનાવ્યું છે. હા, ભલે બનાવતો નથી અને ગીત તો હું જરાય ગાતો નથી, કારણ કે પછી આજુબાજુ વાળા છે એ મકાન વેચીને વયા જાય છે, એટલે હું બહુ ગીત ગાતો નથી, બરાબર. ને હું ગીત ગાવ એટલે પછી મને છે ને અમુક બિલ્ડરો પોતાની ભેગા લઈ જાય છે કે સાહેબ તમે અમારી ભેગા, એ ક્યાં ભણાવવાનું મેલી દો કે મેં કેમ? તો કે તમે ગીત ગાઓ તો એ કે પાડોશી મકાન ખાલી કરી વહી જાય, અમારે એક અમુક જગ્યાએ મકાન ખાલી ન થતું હોય તો એ કે આ પ્રેમથી કે નીકળી જાય, પોલીસ કેસે ન થાય. એટલે આ ફાયદો છે. અને વળી અમુક વખતે એવું થાય કે કોઈક સર્વિસ કરવા આવી જાય અમારી, બહુ ઓલું ગાતા હોય તો. અને હું ઘણી વાર ગાઉં છું આમ તો, એટલે ઘણી વાર ગાઉં ત્યારે આજુબાજુ વાળા કેવા આવે કે તમે બહુ સરસ ગાઓ છો, તમે લંડન જાઓ, અમેરિકા જાઓ, સાપુર જાઓ, દરિયાપુર જાઓ, પણ અહીંથી જ આવી કેમ એવું કહી દે, એટલે હું ઓછું ગાઉં છું. માનો કે કોઈ એક સોંગ છે એ સારું ગાયું હોય, હવે એ મેં ગાયું હોય, બરાબર, હવે મારી મરજી વગર, એટલે કે મારી મરજી એટલે કે મારી પાસેથી એને અનુમતિ નથી લીધી કે ભાઈ હું મારા વિડીયોમાં કે હું મારી સિરિયલમાં કે મારા કોઈ ફેમિલી ફંક્શનમાં કે કોઈ મારી સીડીમાં હું આનો ઉપયોગ કરું, તો મારે પરવાનગી વગર લઈને કરે તો એના પર હું કાયદેસરની કાર્યવાહી કરી શકું જે તે વ્યક્તિ ઉપર. કોઈ મારું લખાણ છે, બરાબર છે, કોઈ વોટેવર કોઈ પણ વ્યક્તિનું જે લખાણ હોય એના ઉપર તમે કોઈ પણ આવું કંઈક એની મરજી વગર, એને પૂછ્યા વગર, પરવાનગી વગર તમે કંઈક કરો છો તો એ તમારી ઉપર કેસ કરી શકે છે. એને રક્ષણ આપતો અધિકાર એટલે કે કોપીરાઇટ. હવે આ કાયદો કેના પર લાગુ પાડવામાં આવ્યો છે? કે સોફ્ટવેર પ્રોગ્રામ હોય અને લખાણ ઉપર, પુસ્તકો છે એના ઉપર લાગુ પાડવામાં આવ્યો છે. સ્વાધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં ન લઈ શકાય, એટલે કે મુક્તપણે એટલે કે મફતમાં, એમ કે ભાઈ કોઈની એ સંપત્તિ છે એમને વાપરી ન શકાય એમ, બરાબર. આપણે કેવું છે કે આ અમુક વખતે ઓલા બધા મૂવી, પાયરેટેડ મૂવી જોતા હોય છીએ, બરાબર. પાયરેટેડ મૂવી એટલે શું કે આ બજારમાં મળતી સીડી હોય ને, એ તમને ખબર હશે, એ થિયેટરમાં મૂવી ઉતાર્યું હોય કોકે,
અને એવા મૂવી જોતા હોય છે. એટલે આવા મૂવી છે એ જે તે મૂવીના ઓલાને ખબર પડે ને કે ભાઈ આ મૂવી છે એ જોવે છે, તો એ જે તે સીડી બનાવવાવાળો હોય ને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે, બરાબર. અને થિયેટરમાં પણ આવી મનાય જ હોય છે, બટ કોઈનું ધ્યાન ન હોય એવી રીતે એ લોકો ઉતારતા હોય છે અમુક વખતે, અને પછી પાયરેટેડ સીડી જે છે એ વેચતા હોય છે ઓછા ભાવે, જેથી કરીને જે કંપનીની સીડી કોઈ હોય એ ખરીદે નહીં. તો આવી રીતે જે છે કરતા હોય છે, પણ જ્યારે વ્યક્તિ પકડાય છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તો સ્વાધિકાર છે એ મુક્તપણે ઉપયોગમાં લઈ શકાય, એટલે એની પરવાનગી લેવી પડે. ઇન શોર્ટ, તમારે કંઈ કોઈએ સપોઝ કે કોઈ એક શાયરી છે, કોઈ પણ એક શાયરી છે, તો મને ખબર હોય કે આ શાયરી છે એ આ કવિની છે, તો મારે એનું કવિનું નામ બોલવું પડે કે ભાઈ આ કવિ એવું કહે છે કે ભાઈ આમ આમ આમ, બરાબર. એમ માનો કે હું મારી પોતાની શાયરી ઘણીવાર લખતો હોઉં છું, તો મારી શાયરીમાં બટ મારે હું એવું કહી શકું કે મારું નામ છે. કોઈ બીજા વ્યક્તિ બોલશે તો એવું કહેશે કે ભાઈ કવિ ફલાણા છે આવું કહે છે, બરાબર છે, આ ગીત છે આનું બનાવેલું છે, તો એવું લખે છે. ખાસ કરીને યુટ્યુબમાં પણ વિડીયો જ્યારે અપલોડ કરીએ છીએ ત્યારે બધા જો કોઈ કન્ટેન્ટ મૂકીએ છીએ તો જેથી કરીને એનું નામ લખવું પડે, નકર તમારો વિડીયો છે એ અપલોડ ન થવા દે. એ લોકો કોપીરાઇટનો ક્લેમ આવે, એના ઉપર દાવો માંડે એ લોકો, એમ કે અમને રૂપિયા આપો, કે એમ તમારું નામ મૂકવું હોય તો વાંધો નથી, મૂકો તમે તમારે, પણ કે રૂપિયા ઢીલા કરતા જાવ એમ. તો ઈ કોમર્સ અને એમ કોમર્સમાં આ કાર્ય ઘણું કઠિન છે, બરાબર છે. કારણ કે કોઈની પ્રોડક્ટ સપોઝ કે મેં કોઈ પ્રોડક્ટ મૂકી છે, બરાબર, મોબાઈલની પ્રોડક્ટ, તો એવો ને એવો મોબાઈલ તો બધા પાસે હોય છે. મારી પાસે કોઈ એવું સારું બાઇક હોય એટલે નંબર પ્લેટ ન મૂકેલી હોય, બરાબર છે, ફોર એક્ઝામ્પલ, તો આવી બધી જે વસ્તુ છે એના ઉપર કોપીરાઇટ આપણે લગાડવું અઘરું થઈ જતું હોય છે, કારણ કે આ બધી વસ્તુ માર્કેટમાં મળતી હોય છે. હા, કદાચ ઘરેણાની જે ડિઝાઇન છે એના ઉપર પણ તમે યસ એવું કરી શકો છો કે કોઈ જો કોપીરાઇટ, એ લોકો ડિઝાઇન ઉપર જો કોપીરાઇટ લેશે તો તમારે છે જેમ કે લોગો હોય છે કોઈ કંપની, જેમ કે US પોલો કરીને જે કંપની આવે છે, એના જે ટી શર્ટ હોય છે તેના ઉપર એક લોગો, ઓલો પોલો રમતો એક ભાઈ હોય ઘોડા ઉપર બેઠો હોય, તો એવી રીતે જેના લોગો હોય છે એમાં આપણે ક્યારેય ચેન્જીસ છે કરી શકતા નથી, એમાં ફેરફાર કરી શકતા નથી. તો એવી જગ્યાએ અમુકમાં થાય છે. વેબ પેજ પરથી વિગતો નકલ કરવી એ સ્વાધિકારના કાયદાનો ભંગ છે. એટલે કોઈ પણનું વેબ પેજ છે, એટલે કે કોઈ વેબ પેજ બનાવે છે, હવે એમાં એની જે માહિતી હોય, એની જે વિગત હોય એ કોપી કરીને આપણે આપણામાં પેસ્ટ કરી દઈએ તો એ વસ્તુ યોગ્ય ગણાતી નથી, અને એ છે એક જે સ્વાધિકારના કાયદાનો ભંગ છે. જેથી કરીને આ તમને પ્રોટેક્શન કઈ રીતે આપે છે, તો કે તમારી જે મિલકત હોય છે તમે દાવો કરી શકો, તમને પછી પૈસા આપે, બરાબર. ઘણા બધા ફિલ્મોમાં ઘણા બધા એક્ઝામ્પલ એવા બન્યા છે કે જૂના ગીત, માનો કે કોઈ પણ એક ગીત છે, બરાબર, એ માનો કે ગુજરાતી ગીત છે, માનો કે હિન્દી મૂવીમાં જ્યારે એક ગીત લેવામાં આવ્યું હોય ને ત્યારે એ કવિનું નામ ન લીધું હોય, તો એ કવિ છે એને હિન્દી મૂવીના જે ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એની ઉપર એ લોકોએ કેસ કરેલા છે. ઘણા દાખલા છે, બરાબર, બધા બનેલા છે કે ઓલો કે ઉતાવળમાં કે જાણી જોઈને કે વોટેવર જે ઘટના બની હોય, નામ ન લખ્યું હોય કે આ ગીત છે આણે બનાવેલું છે, તો એ કવિએ, એ લેખકે એના ઉપર કેસ કરેલો હોય છે. એવા ઘણા દાખલા હોય છે, જેથી કરીને એમાં શું થાય કે એનું એને કોમ્પેન્સેશન આપવામાં આવે, એટલે રૂપિયા આપવામાં આવે કે ભાઈ આ લ્યો, આ અમારાથી ભૂલ થઈ ગઈ, સોરી, માફ કરી દેજો, બીજી ફેરી નહીં થાય એવું, અને બીજી ફેરી કરશું ત્યારે તમને અમે છે એ પહેલેથી તમારી પરવાનગી લેશું, એમ. તો એવું કરી શકાય છે, જેથી કરીને તમારી જે બૌદ્ધિક સંપત્તિ છે એને રક્ષણ આપી શકાય છે. તો આગળ જોઈએ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે શું, તો કે એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દ સમૂહ કે ચિત્ર અને તેનો ઉપયોગ વ્યક્તિગત કે સંસ્થા વડે કોઈ પણ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદનથી અલગ પાડવા માટે આવે છે. હવે ઘણી બધી આપણે જ્યારે તો જોતા જોઈએ છીએ, નામ ન લઈ શકાય કારણ કે એ લોકો મને કંઈ પૈસા આપતા નથી, આપે છે ડી લેશું આપણે, કે ભાઈ ફલાણી ટૂથપેસ્ટ છે, તો કે ભાઈ આવી ટૂથપેસ્ટ, એમ, આવો જે છે એ દાંતનો પાવડર, એમ, બરાબર, કે આ ટૂથપેસ્ટમાં આવું નાખીએ છીએ એટલે એકદમ દાંત તમારા આવા થઈ જાય છે, બરાબર. રસોઈ તો કે ફલાણાની, એમ. પછી જેમ કે કોઈ હોટલ છે તો એની એવી રીતે કોઈ ટેગલાઇન હોય, બરાબર છે. કોઈ બિઝનેસમેન હોય કોઈ, તો એની કોઈ ટેગલાઇન હોય, બરાબર. ઘણા બધી ટેગલાઇન હોય છે, એનાથી ઓળખાતી હોય, એમ, કે ભાઈ હા આનો મતલબ એમ, તો કે ભાઈ આ એવી રીતે. તો કોઈ લોગો હોય છે, જેમ કે
કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટનો લોગો છે, એપલ કંપનીનો લોગો છે, યસ એનો કલર છે, બરાબર છે, એનું કોઈ ચિહ્ન છે એપલનું, તો એ આપણે બીજી કોઈ કંપની છે એપલના લોગો છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝના લોગો છે, તો એ કોઈ બીજી કંપની છે યુઝ કરી શકતી નથી પોતાના સોફ્ટવેરની અંદર. બીજા કોઈ ગૂગલનો લોગો પણ છે તેમાં પણ યુઝ કરી શકાતા નથી. કોઈ યુઝ કરે તો એ ગુનો છે. તો એના કોઈ ગૂગલ ના જે કોઈ કામ હોય છે એવી રીતે જેની પ્રોડક્ટ છે, ગૂગલની ઘણી બધી પ્રોડક્ટ છે, તો એમાં કોઈ જે છે એ કોઈ જે વિડીયો હોય છે, કોઈ પછી ટેગલાઇન હોય છે, કોઈ શબ્દ સમૂહ, એટલે આ ટેગલાઇન કોઈ નાનકડી લીટી લખેલી હોય નીચે એવું, તો એનો કોઈ ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આવી ટ્રેડમાર્કની નિશાની છે. TM એટલે ટ્રેડમાર્ક, SM એટલે સર્વિસ માર્ક, R આવી એક ચોક્કસ નિશાની તમને કરવામાં આવે છે, તો તમને આ એક્ઝામમાં પૂછાઈ શકે છે ટ્રેડમાર્કની નિશાનીઓ. તો R એટલે રજિસ્ટર્ડ અને C એટલે કોપીરાઇટ, બરાબર. તો આગળ નિશાનીઓ બધી આપેલી છે, તમે જોઈ શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. ડોમેન નેમ તકરાર, આ શું છે? તો કે ડોમેન નામ માટેની સ્પર્ધા એ કાયદાકીય મુદ્દો છે. ડોમેન નેમ એટલે શું? તો કે વેબસાઇટનું જે એડ્રેસ હોય ને એને ડોમેન નેમ કહેવાય, બરાબર. પહેલાના સમયમાં ડોમેન નામની નોંધણી કરાવી પછી તે ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું, જેને સાયબર ક્વોટિંગ કહે છે. એટલે કેવું હોય કે ભાઈ કોઈ પણ એક વેબસાઇટ છે એના જે નામનું ડોમેન છે એ લઈ લેવામાં આવે, એટલે કે એના નામ બુક કરાવી નાખવામાં આવે. ભાઈ મારી વેબસાઇટ શું, હવે માની લો કે ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ અત્યારે લાઈવ એક્ઝામ્પલ આપું કે હું મારી વેબસાઇટ બનાવી છે, તો હું બનાવું આમ કે ભાઈ આમ jpsir.com, બરાબર. મારે આ વેબસાઇટ બનાવી, સપોઝ કે jpsir.com. તો હવે આ વેબસાઇટ છે એ ઓલરેડી કોઈ ડોમેન બુક કરાવેલું હોય, સપોઝ કે કોઈ jpsir.com ઓલરેડી કોઈ બુક કરાવેલું છે, તો મારે એવું જ બનાવવું છે, બરાબર છે. તો હું એની પાસેથી શું કહીશ કે ભાઈ તમે મને એક કામ કરો, આપણે એ ડોમેન છે એ મને આપી દો, બરાબર, એના પાસવર્ડ નહીં મને આપી દો, કારણ કે મારે મારી વેબસાઇટ છે jpsir.comના નામે બનાવડાવી છે એટલા માટે. એટલે એવું થતું કે કોઈને ખબર પડે કે ભાઈ આને વેબસાઇટ બનાવવાની છે, એટલે એના નામના ડોમેન લઈ લે અને પછી એની ઊંચી કિંમતે આપવામાં આવતું. એટલે એ એક એનો બિઝનેસ થઈ ગયો કે એને હા ઓછા પૈસામાં લીધું હોય ડોમેન, બરાબર છે, એને જે છે એ અને જ્યારે મારે લેવાનો આવે ત્યારે મને વધારે પૈસામાં આવે. એને સાયબર સ્ક્વોટિંગ કહે છે. જેમ કે આપણે અમુક વખતે મોબાઈલના નંબર ફેન્સી લેવાના હોય તો એના અલગથી રૂપિયા ભરવા પડે છે. અથવા તમારે માનો કે ભાઈ વાહે બર્થડે જોઈએ કે આ જોઈએ કે તે જોઈએ, તો એ આપણને અલગથી રૂપિયા લે છે અને આપણે દઈએ છીએ. એક આપણો શોખ છે. તો પહેલાના જમાનામાં ડોમેન નેમમાં આવું થતું કે આપણને એકદમ કોમન ડોમેન નેમ છે લેવા માટે આપણે આ ઉપયોગ કરતા. એટલે કોમન અથવા તો કોઈ એવું જે યુનિક ડોમેન નેમ લેવું હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત હવે આનો ગેરફાયદો ક્યાં લોકો ઉઠાવે છે, બીજા લોકો ભળતા નામોથી ભરમાશો નહીં, બરાબર. આવું ઘણીવાર પ્રોડક્ટમાં હોય, પછી ખબર દુકાનોમાં લખ્યું હોય કે અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, બરાબર. જુનાગઢમાં માનો કે શ્રદ્ધા કેમિકલ્સ છે, તો અમુક વખતે એ લોકો કહે કે અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, એમ એટલે જોજો એ કે. તો કોઈ કેમિકલ્સની દુકાન છે કે ભાઈ આ ભાઈ ફલાણા કેમિકલ્સ, તો કે ભાઈ એ લખેલું હોય કે ભાઈ અમારી કોઈ આ શહેરમાં અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, એટલે અહીંયા કદાચ કોઈ ખોઈલી હોય તો અમારી સમજવી નહીં. સ્કૂલોના નામમાં ઘણીવાર આવું થતું હોય કે ભાઈ ખાલી જગ્યા સંકુલ, ખાલી જગ્યા સ્કૂલ, કે ભાઈ બે એના નામ હરખા આવતા હોય, તો એમ કે ભાઈ આ બે સ્કૂલ એકઈ છે, તો કે પછી એ લોકો એવું કહે કે ના બે અમારે કોઈ સંબંધ નથી, કે અમે બે એક નથી. તો ઘણીવાર ગ્રાહકો ભરમાઈ જતા હોય. તો ઘણી વખત પ્રચલિત ડોમેન નામની જોડણીમાં ઈરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી નોંધણી કરવામાં આવે છે. એટલે અમુક વખતે શું કરે છે લોકો, પ્રચલિત વેબસાઇટ હોય એના ડોમેન નેમમાં ઈરાદાપૂર્વક જે છે એ ફેરફાર કરે છે, જેથી કરીને શું છે કે ઉપયોગકર્તા છે એ ગેરમાર્ગે દોરાય છે, એની વેબસાઇટ છે એ મંડે ખોલવા. એટલે આની વેબસાઇટ ખોલતું એની જગ્યાએ એની વેબસાઇટ મંડે ખોલવા, ઈરાદાપૂર્વક નાની એકાદી સ્પેલિંગ આડાવાળા કરી નાખે એવા એમ. એટલે આપણને આમ દૂરથી એવું ઘણીવાર એવું હોય કે સ્પેલિંગ એને સાચો જ લખ્યો હોય એમ.
બરાબર. બટ એટલે સ્પેલિંગ છે એ આપણને સાચો જ લાગતો હોય, હકીકતે ખોટો સ્પેલિંગ, એકાદો અક્ષર છે આમાં ડાવલો થઈ ગયો હોય એટલે આપણને તાત્કાલિક નજરે ન ચરે. બરાબર. તો એવી રીતે નાની જોડણીમાં ફેરફાર કરીને, બરાબર છે, માનો કે જેપી સર છે તો એમાં એવી રીતનું એ લોકો લખી નાખે સરના સ્પેલિંગમાં કે જેપીના સ્પેલિંગમાં, એવી રીતે કંઈ ચેન્જીસ કરી નાખે તો એ તકલીફ કરાવી નાખે છે આપણને, જેથી કરીને શું થાય કે આપણા જે ગ્રાહકો હોય, આપણા યુઝર હોય, બીજી જગ્યાએ ગેરમાર્ગે દોરાય, તો એ આપણને એક નુકસાન છે. આગળ જોઈએ. બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા એટલે કે સ્ટેગ્નોગ્રાફી. હવે બૌદ્ધિક સંપત્તિની પણ સુરક્ષા આપવામાં આવી, તો કે શું કીધું કે સ્ટેગ્નોગ્રાફી. શું કે છે આ સ્ટેગ્નોગ્રાફી? એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયા એટલે કે સ્ટેગ્નોગ્રાફી. આપણને એકદમ સરળ ભાષામાં અહીંયા કીધું છે કે એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયા એટલે સ્ટેગ્નોગ્રાફી. ફાઇલમાં રહેલી માહિતીને સુરક્ષિત કરવામાં ન આવે તો તેનો દૂષિત હેતુ માટે ઉપયોગ થઈ શકે છે. ચિત્ર, ધ્વનિ, લખાણ ધરાવતી ફાઇલને અદ્રશ્ય માહિતી સાથે બદલવામાં આવે છે. એટલે કે આ ફાઇલ મારી હોય, આ ધ્વનિ એટલે કે કોઈ મ્યુઝિક છે, એની અંદર માનો કે ચિત્રકાર હતા ને પહેલાના જમાનામાં, એ લોકો પોતે ચિત્ર દોરતા અહીંયા એકદમ ઝીણી એવી નીચે એવું પોતાની સાઇન કરી નાખે કે એવું કંઈક લખી આવે એટલે ખબર પડી જાય કે આ ચિત્ર છે, આણે દોર્યું છે. બરાબર. અદ્રશ્ય માહિતી. તમે તમારા બોર્ડની માર્કશીટ છે, બરાબર, 10માની કે 12માની માર્કશીટ છે, તમે એને આપશો એટલે તમને તો ઓરિજિનલ જ માનો કે આપી હોય. હવે ઓરિજિનલ માર્કશીટ છે, તમે એની જ્યારે ઝેરોક્સ કરાવો છો ત્યારે એમાં ખબર છે આવી રીતે ઓટોમેટિક જ લખાઈ જાય કોપી, બરાબર, માર્કશીટ એમ. એવી રીતે એનો પાછળનો વોટરમાર્ક જ એવો આવે છે, બરાબર, જેથી કરીને કોઈ વ્યક્તિ છે એમ ન કહી શકે કે ભાઈ આ એમ કે કોઈ નકલ છે આવી રીતે કરાવેલી છે, ખોટી કરાવેલી છે કેમ, બરાબર. ઓરિજિનલ નકલ જ છે, બરાબર, જેને ટ્રુ કોપી એવું કહીએ છીએ આપણે, એમ ખરી નકલ એમ. તો એવું કરાવી શકાય છે. જેમ કે ઇમેજ જે હોય એની પાછળ પણ કાંઈક નાનકડું લખેલું હોય છે, કોઈ ટેગલાઇન લખેલી હોય છે, ટીવી સિરિયલોની પાછળ પણ એના લોગો હોય છે. પછી જે મ્યુઝિક હોય છે એની પાછળ મ્યુઝિક કંપનીના લોગો હોય છે, જેથી કરીને એ જ્યારે મ્યુઝિક શેર થાય તો એ લોગો સાથે શેર થાય છે, જેથી કરીને કોઈ પોતાનો લોગો અહીંયા રાખી શકતું નથી. એટલે આવી અદ્રશ્ય માહિતી હોય છે. અદ્રશ્ય માહિતીમાં સાદું લખાણ કે ગુપ્ત લખાણ કે ચિત્ર હોઈ શકે છે, બરાબર. સ્ટેગ્નોગ્રાફી સોફ્ટવેર છે જેની ઇન્ટરનેટ પર ફ્રી પ્રવૃત્તિ ઉપલબ્ધ છે. આ સ્ટેગ્નોગ્રાફી એક સોફ્ટવેર છે અને ઇન્ટરનેટ ઉપર તમારે આવું કંઈ પ્રોટેક્શન મારવું હોય તમારા લખાણ ઉપર, તમારા ચિત્ર ઉપર, તો તમે આવી રીતે, અને એની ફ્રી પ્રવૃત્તિ, ફ્રીવેર આવૃત્તિ એટલે કે મફત સોફ્ટવેર અવેલેબલ છે, જેથી કરીને તમે આવું કામ કરી શકો છો. તમે ઘણીવાર તમે ઓડિયો જોયા હશે કે, બરાબર, કે તમારે જે ઓડિયો હોય એની પાછળ કોઈનો ફોટો હોય છે, તો એ પોતાનું માર્કેટિંગ પણ થાય અને પોતાનો કોઈ વિડીયો કોઈ કોપી કરતું હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ આ તો વિડીયો મારો જ છે. એ રીતે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચૂકવણી માટેનો વિકલ્પ. હવે આપણે સમજીએ છીએ કે ભાઈ ઈ કોમર્સ અને એમ કોમર્સ આપણે ભણીએ છીએ તો બધું એની ચૂકવણી પણ કેવી હોય કે ભાઈ આવા બધા જે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ચાર્જ કાર્ડ છે, બરાબર, પછી આ વોલેટ છે બધા આપણે, પેટીએમ છે, ભીમ યુપીઆઈ છે, બરાબર, પછી આ પોસ્ટના છે. તો આવી રીતે તો પેલો એના જે બધા અલગ અલગ જે ચૂકવણીના જે આપણને વિકલ્પો છે એમાંથી પહેલો વિકલ્પ છે ક્રેડિટ કાર્ડ. જો શબ્દ જ છે ક્રેડિટ, કોમર્સના વિદ્યાર્થી હોય ને એને ખબર હોય કે ક્રેડિટ એટલે શું, તો કે ઉધાર એમ, શાખ ઉપર માલ એમ. ક્રેડિટ એટલે પોતાની ઇજ્જત એમ, બટ એટલે અહીંયા આગળ નોર્મલ શબ્દ છે કે શાખ ઉપર આપણને વસ્તુ આપવામાં આવેલી હોય એવી રીતે. તો ચૂકવણી માટેનો સૌથી વધુ પ્રચલિત અને સ્વીકૃત વિકલ્પ એટલે કે ઇસ્યુઇંગ બેંક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે. ઇસ્યુઇંગ એટલે શું, તો કે જે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે એને ઇસ્યુઇંગ બેંક કહેવાય. ઇસ્યુ કરનાર બેંક એટલે ઇસ્યુઇંગ બેંક. ઉદાહરણ તરીકે શું, તો કે માસ્ટર કાર્ડ અને વિઝા એ ક્રેડિટ કાર્ડના ઉદાહરણ છે. હવે એક્વાયરિંગ બેંક ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણી ચકાસે. એક્વાયરિંગ બેંક એટલે શું, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. હું માનો કે મારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો મારું ખાતું એસબીઆઈમાં હોય તો હું એસબીઆઈ પાસેથી ક્રેડિટ કાર્ડ લઉં.
હવે એ લોકો મને ક્રેડિટ કાર્ડ કેમ આપે? એ કે મારા સગાવાળા તો ના હોય, તો કે મારે એના ખાતામાં અમુક પૈસા રાખવા પડે, બરાબર છે. આપણે દુકાનવાળો હોય તો એ મફતમાં કેમ આપતો હોય? એટલે અત્યારે ઉછીનું કેમ આપે? તો કે ઓળખતું હોય કે ભાઈ આ નજીકમાં રહીએ છે ને એને બૂચ નહીં મારે, બરાબર, આપી દેશે. તો એવી રીતે બેંક છે એ તમને ઓળખતી હોય. બેંક તમને કઈ રીતે ઓળખે? તો કે ત્યાં તમારું ખાતું હોય. બીજી વસ્તુ, ખાતામાં સફિશિયન્ટ બેલેન્સ હોય. હા હો, પછી 5,000 બેલેન્સ હોય ને તમે એમ કહો ક્રેડિટ કાર્ડ આપો, તો બેંકવાળા ના પાડી દે કે ના ન મળે ભાઈ, તમે કાલે સવારે ભાગી જાવ તો અમારે પૈસા કોની પાસેથી લેવા, બરાબર. તો મારે જ માનો કે લેવાનું થાય તો હું ગ્રાહક છું, મારું ખાતું એસબીઆઈમાં હોય તો હું એસબીઆઈ પાસેથી ક્રેડિટ કાર્ડની ડિમાન્ડ કરું. એટલે એસબીઆઈના અમુક શરતો, એટલે હું તમને આ કેવી આપી મેં? પ્રાઇમરી શરત તમને. બીજી ઘણી બધી શરતો હોય કે આટલું તમારું જે છે એ બેંક બેલેન્સ હોય, આટલું તમારું ટ્રાન્ઝેક્શન હોય, આટલા દિવસોમાં તમારે પાછા દેવાના હોય, પૈસા દેવા તો પડે ને પૈસા. હા, તો એ રીતની બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય કોઈ પણ બેંક દ્વારા. તો એસબીઆઈમાં માનો કે ખાતું હું ખોલાવ્યું, એટલે મેં ફોર એક્ઝામ્પલ લીધું છે તમને લોકોને સમજાય એટલા માટે, બરાબર. બાકી કોઈ એક બેંક તમે ગણી શકો છો. તો મારું ત્યાં ખાતું છે અને હું ત્યાંથી ક્રેડિટ કાર્ડની ડિમાન્ડ કરું, એટલે મને એસબીઆઈ છે એ ક્રેડિટ કાર્ડ પોતાનું આપે. હવે મારે જ્યારે વસ્તુ લેવી છે ત્યારે હું માનો કે મારે વોશિંગ મશીન લેવાનું હોય, તો હું દુકાને ગયો વોશિંગ મશીનવાળાની પાસેથી મેં વોશિંગ મશીન લીધું, બરાબર. 8, 9, 10,000 જેનું આવતું હોય એનું, બરાબર, સારી કંપનીનું લીધું મેં. તો વોશિંગ મશીનના પૈસા છે એ મેં ક્રેડિટ કાર્ડથી ચૂકવા, ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરીને. હવે ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરીને મેં જ્યારે ચૂકવ્યા ત્યારે હવે એવું જે સામેવાળો જે ભાઈ હતો એની પાસે એસબીઆઈ, એટલે એનું પણ બેંક એકાઉન્ટમાં જ જશે પૈસા, એને તો રોકડ તો નહીં મળે. તો એના બેંક એકાઉન્ટ એ કઈ બેંક છે? તો કે એ એક બીજી એચડીએફસી બેંક છે, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, બરાબર. તો મારી એ કઈ બેંક છે? તો કે એસબીઆઈ. એની કઈ બેંક છે? તો કે એચડીએફસી, બરાબર. તો હવે અહીંયા આગળ શું આવ્યા? તો કે 4 પક્ષો આવ્યા. એ ક્યાં 4 પક્ષો? તો કે ગ્રાહક, વિક્રેતા, ઇશ્યુઇંગ બેંક અને એક્વાયરિંગ બેંક. મારા ઉદાહરણ પ્રમાણે જો આપણને સેટ કરીએ તો ગ્રાહક એટલે હું, બરાબર. વિક્રેતા એટલે કે જે ઓલા ભાઈ છે વોશિંગ મશીન વાળા ઈ. ઇશ્યુઇંગ બેંક એટલે કોણ? તો કે મારી બેંક એટલે એસબીઆઈ બેંક. અને એક્વાયરી બેંક એટલે કોણ? તો કે જે લે છે એ, તો કે એચડીએફસી વાળા. તો આ 4 વ્યક્તિ છે એમાં આવે છે: ગ્રાહક, વિક્રેતા, ઇશ્યુઇંગ બેંક અને એક્વાયરિંગ બેંક. હવે આપણને શું કીધું છે? ઓનલાઈન ચૂકવણીના 2 ભાગ છે: અધિકૃતતા અને વ્યવહાર કરાર. અધિકૃતતા અને વ્યવહાર કરાર. અધિકૃતતા હોય તો જ વ્યવહાર કરાર થાય છે, બાકી થતો નથી, બરાબર. આગળ જોઈએ. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષા કરવા માટે એસઈટી એટલે કે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર આની રચના કરવામાં આવી છે. આ ફૂલ ફોર્મ આપણી એક્ઝામમાં દર વખતે પૂછાય છે. એસીટીનું ફૂલ ફોર્મ શું છે? તો કે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. આગળ જોઈએ. ક્રેડિટ કાર્ડના ફાયદાઓ અને ગેરફાયદાઓ. શું છે ક્રેડિટ કાર્ડના ફાયદાઓ અને ગેરફાયદાઓમાં? તો કે પેલી વસ્તુ, મોટી રોકડ રકમ લઈને ફરવું પડતું નથી. ક્રેડિટ કાર્ડ હોય એટલે આપણે મોટી રોકડ રકમની જરૂર નથી. સેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રકારે ચૂકવણી શક્ય છે. કોઈ પણ રીતે, બરાબર, ઓનલાઈન અને ઓફલાઈન છે આપણે ચૂકવણી કરી શકાય છે. ગ્રાહક બેંક સ્ટેટમેન્ટ વડે નોંધ રાખી શકે છે, એટલે તમે કેટલું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી ચૂકવું, એટલે કે પૈસા વસ્તુ લીધી છે નથી લીધી એ તમને ખબર પડી શકે છે. બેંક ખાતામાં રોકડ હોવા છતાં ખરીદી સુવિધા શક્ય છે. રોકડ ન હોવા છતાં, અહીંયા એવું છે એમ, ન હોવા છતાં તમારે બેંકમાં પૈસા માનો કે નથી એમ, તો પણ તમે ક્રેડિટ કાર્ડથી એ તમે લઈ શકો છો એમ, બરાબર. તમને ફાયદો આપવામાં આવે છે. હવે ગેરફાયદા શું છે એના ક્રેડિટ કાર્ડના? બહુ નાની કે બહુ મોટી ચૂકવણી માટે અયોગ્ય. આ 2 વસ્તુ હાલે છે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે. બહુ નાની અને બહુ મોટી ચૂકવણી હોય એના માટે અયોગ્ય છે આ વસ્તુ. કોણ? ક્રેડિટ કાર્ડ. સુરક્ષાની દ્રષ્ટિએ મર્યાદા છે, એટલે અમુક લોકોને છે એ સુરક્ષા ન લાગતી હોય આમાં. એમ થાય કે વળી ભાઈ પાછા આમાં કાંઈ થશે તો
મારા પૈસા ઉપડી જશે તો એ પોતાની અંદરની માન્યતા છે. હકીકતે આમ તો બેંકવાળા છે એ સુરક્ષા બધી આપતા જ હોય છે, અને તમારે પોતે પણ છે એ બધી જાળવણી કરવી પડતી હોય છે. કોઈના ફોન કોલ્સ આવે તો આ બધી વસ્તુ આવતી હોય તો આપણે છે એ ધ્યાન રાખવું. ગમે નંબર આવતા હોય ને તમારા સીવીવી નંબર ને ફલાણા નંબર ને એ લોકો તો માગવા જ બેઠા છે, તમારા રૂપિયા સાફ કરવા જ બેઠા છે. તો તમારે છે એ ધ્યાન રાખવાનું. તમે જેમ તમારા પાકીટનું ધ્યાન રાખો છો એ રીતે તમારા સીવીવી નંબર છે, ક્રેડિટ કાર્ડ નંબર છે, બરાબર છે, પછી આપણને જ્યારે ઓલા વન ટાઈમ પાસવર્ડ છે એટલે ઓટીપી છે, એ બધી વસ્તુ છે આપણે કોઈને આપતા હોતા નથી. પછી બીજું શું છે, આપણને કીધું કે ગ્રાહક પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવાની માનસિકતા ધરાવે છે. આ એક નેગેટિવ પોઈન્ટ છે કે ગ્રાહક છે એ વધુ ખર્ચ કરે છે. રૂપિયા હોય એટલે એ છે એ ક્રેડિટ કાર્ડ રૂપિયા આપે છે એટલે એ વધુ ખર્ચ કરતા થઈ જાય છે. તો હવે આવે છે ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડ શું કીધું છે આપણને, તો ડેબિટ કાર્ડ પણ જોઈ લઈએ ઝડપથી. ડેબિટ કાર્ડ એ દેખાવમાં ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે, પરંતુ કાર્ય છે એનું અલગ છે, બરાબર. કારણ કે ડેબિટ કાર્ડમાં એવું હોય, એક સિમ્પલ વસ્તુ કહી દઉં, ક્રેડિટ કાર્ડમાં તમારા બેંકમાં પૈસા ન હોય તોય તમને એ લોકો આપે છે ખરીદી કરવા માટે. અહીંયા આગળ ડેબિટ કાર્ડમાં તમારા બેંકમાં જેટલા રૂપિયા હોય ત્યાંથી તમે મોજ મજા કરી શકો. રૂપિયા પૂરા થાય એટલે એ લોકો હાથ ઊંચા કરી દે કે ભાઈ રૂપિયા નાખો એમ. ગ્રાહકના બેંક ખાતામાં સીધા જ વેપારીના ખાતામાં રકમનું હસ્તાંતર, એટલે આમાં કંઈ બીજી કંઈ માથાકૂટ નથી આવતી. ડાયરેક્ટ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર. ગ્રાહકના ખાતામાં તત્કાલ કપાત કરવામાં આવે, તાત્કાલિક ધોરણે, બરાબર. આને અત્યારે જ ચૂકવવાના, એમ નહીં કે 1 મહિના પછી. એ બધી કંઈ ધંધા એ માથાકૂટ જ નહીં હો ભાઈ, અત્યારે તાબડતોબ જ હોય પછી એમ. ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે છે. કેમ મર્યાદામાં રાખે છે? કારણ કે એનું તરત બેલેન્સ કપાય ને. માનો કે એને 5,000ની વસ્તુ લીધી, તરત મેસેજ આવે કે ભાઈ તમે 5,000 લીધા છે, હવે તમારા ખાતામાં છે એ 15,000 પડ્યા છે, અને 5,000 તો રાખવા પડતા હોય કે એમ. એટલે હવે 5 વહી જાય એમ માનો એમ. ગ્રાહકને ક્ષમતા કરતાં વધુ ખરીદી કરવાની પરવાનગી નથી આપતું. ક્ષમતા કરતાં વધુ એટલે એની પરવાનગી, એની પાસે 10,000 પડ્યા છે તો એ 10,000માં રમી શકશે, એનાથી વધારે ખરીદી છે એ કરી શકતા નથી. જેથી કરીને અમુક લોકો છે ખોટી ખરીદી કરતા હોય, ખોટા પૈસા ઉડાવતા હોય, તો એને આપણે ક્રેડિટ કાર્ડની જગ્યાએ ડેબિટ કાર્ડ દેવાય એટલે વાંધો ના આવે. ક્રેડિટ કાર્ડમાં શું છે કે પછી એટલી બધી ખરીદી કરી નાખે તો આપણે બિલ ભરવા પડે. ડેબિટ કાર્ડમાં એક ફાયદો છે કે ભાઈ એને ખબર જ છે કે આટલા પૈસા પડ્યા છે, હવે આટલું લેવાય નહીં, એમાં કરકસર કરાય એમ. તો એટલે રાખીએ આપણે. તો જેથી કરીને જે વ્યક્તિ છે એ ડેબિટ કાર્ડથી એ થોડો કરકસરીઓ બને છે અને એ જરૂર પૂરતી વસ્તુઓ લે છે. ક્રેડિટ કાર્ડમાં કદાચ છે એ ઉડાવ અને ખર્ચાળ છે બની શકે છે. તો હવે પછીનો ટોપિક છે એ છે સ્માર્ટ કાર્ડ. તો એ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તો આ લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય, ટેક કેર, સ્ટેબલેસ, અને ખાસ કોરોના મહામારીની જે ગવર્મેન્ટ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, ગાઈડલાઇન્સ આપવામાં આવે છે, એનું આપણે પાલન કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.